10 વર્ષ સુધી આ પિક્ચર થિયેટરમાં ચાલશે. મેં તો આ ત્રીજા દિવસમાં બીજી વખત મૂવી જોયું. બહુ માઇન્ડ બ્લોઈંગ છે. એવું લાગે કે રિયલમાં ભગવાન ઊભા છે. એમ થતું સામે ભગવાન ઊભું. હું તમને વિનંતી કરીશ એક જૂના પેઢી તરીકે કે તમારા લોકોને કૃષ્ણને શંખ વગર, ચક્ર વગર અને વાંસળી વગર નિહાળવો હોય કે કૃષ્ણ કેવો છે, કૃષ્ણની અંદરનું મનુષ્ય સ્વરૂપ કેવું છે, તો તમારે અવશ્ય લાલો મૂવી તમારા પરિવાર સાથે નિહાળવું જોઈએ. ચક્રમ જગત ચક્રમ યુગ ચક્રમ ચ કેશવ આત્મયોગન ભગવાન પરિવર્તય તેનિશમ. મારી ઘરવાળી 7 વર્ષે મૂવી જોવા લઈને આવ્યો છે. અને જો સાર્થક મૂવી જોવા ગઈ આખા ઇન્ટરવ્યુ પછી રડો છું, આખા ઇન્ટરવ્યુ પછી રડો છું. બધાને જોવું જતું. મૂવી જોવાથી બહુ બધાના હૃદય પરિવર્તન થશે, એક નવો યુગનો આરંભ થશે. બી કાનેડાને પૂછું છું તો ત્યારે પૂછતી હોય ને ત્યારે જે સેમ ફિલિંગ આવે ને સેમ મૂવીમાં ફિલિંગ આવતી હોય. તમે લોકોને ઉપર મહાન કૃપા કહેવાય કે તમે આ સિરિયલ કર્યું છે અને અમારી ઉપર કૃપા થઈ કે અમને આવવાનું મન. યંગ કલ્ચર માટે બહુ સારી એવી છે. ઘણા વર્ષો પછી આવી જોરદાર મૂવી જોવા મળી છે. અંદરથી મને ઈચ્છા થતી હતી કે ભગવાનને જોવો છે, તો હું અંદરની અંદર રડી રહ્યો હતો. ભગવાનનો રોલ જેને કર્યો છે, સાક્ષાત એમના દર્શન થઈ ગયા. મિરેકલ છે ભાઈ, ભગવાન છે ને છે. કૃષ્ણ 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 કૃષ્ણ